ગરમી એ બહુ સખત પડે અને આજ મસ્ત મજાની જાળી બનાવેલી છે। આ છે ગોગા મહારાજનું મંદિર। જો મિત્રો ઓન તો મજા આવી ગઈ આખા અવાજમાં એની અંદરથી બેસવા માટે પીવાનું હોય પાણી। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણે એક નવા વિડીયોની અંદર। આજે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી નાખ્યું આપણે અને આજ ઉનાળો બહુ પડે અને ગરમી એ બહુ સખત પડે અને આજ બાજરી કઢાવવાનો પ્રોગ્રામ છે। બોલો, આજુબાજુનું તમે વાતાવરણ જોઈ શકો, ખૂબ બહુ મસ્ત મજાનું હા। અને બાજરી આજનો આખો દિવસનો વિડીયો હું તમને જેટલો થાય એટલો મારાથી બતાવવાનો પ્રયત્ન કરીશ। વિડીયોમાં બનાવી રહેજો, બહુ મજા આવશે। જોઈ લો મિત્રો, આ છે અમારા ગામનું નેળિયું અને આ સાઈડ રાષ્ટ્રધ્વજ લગાવેલો છે ખેતરની અંદર। જોઈ લો, બહુ મસ્ત મજાનું વાતાવરણ વાગી ગયા છે 12 અને ખેતરની અંદર કોઈ પેસી ના જાય, કોઈ ઢોર બોર, એના માટે મસ્ત મજાની જાળી બનાવેલી છે। ઓયથી અંદર આપણે જવાનું છે મિત્રો। ઓય ક્ષેત્રમાં આવ્યા ને મસ્ત મજાનું વાતાવરણ છે અને અહીંયા હું તમને બતાડી દઉં કે ગોગા મહારાજનું મંદિર પેલા દર્શન કરી લો તમે, લખજો કોમેન્ટ। જો લો મિત્રો, આ છે ગોગા મહારાજનું મંદિર। કોમેન્ટમાં લખજો જય ગોગા મહારાજ। અહીંયા રસકા બાજરી વાયેલી છે, અહીંયા પૂળા પડ્યા હી। હોમની સાઈડ દેખાય ને તમને બતાવી દઉં, ત્યાં આગળ ને ત્યાં આગળ એ બે એક વીઘાની ખાલી છે ને, એ બંને ભેગું કરાવીને જ કઢાવવાનું છે। સારું છે આપણે ભેગું કરવાનું। જોઈ લો મિત્રો, આટલું એક આ ખાલી ને એક આ હોમની ખાલી। તડકો પડે પણ ભેગું તો કરવું પડશે, ત્યારે ભેગું કરવા આવ્યા એટલે બાજરી ખાવાની ને એટલે 2 દાડા પહેલાં વરસાદ આવ્યો હતો એટલે કોને આપણે ભેગું નહોતું કર્યું એટલે ફાયદો થઈ ગયો। નકર ઢગલો પરંદાળ કર્યો હોત તો વરસાદના કારણે પલળી જત એટલે બચી ગયા। આજ મસ્ત મજાનું તડકો હા અને ભેગું કરી નાખીએ। જોઈ લો, જો મિત્રો ઓન તો મજા આવી ગઈ આખા અવાજમાં બૂમ બૂમ। મિત્રો અભિયાલ ને અડધું અડધ સીટર ઉપાડ્યું અને તરસ લાગી હતી, બધાને માટે પાણી ભરવા આવ્યો। ચલો અહીંથી આપણે પાણી ભરવાનું। અહીંયા કોઈ ક્ષેત્રમાં માટલા બાટલાની વ્યવસ્થા ના હોય, અહીંયા જેવું ચોખ્ખું પાણી હોય ને આ પાણીની અંદર પીવાનું। જો અને આ બાજુ એની અંદરથી બેસવા માટે પીવાનું હોય પાણી। ચલો મળીએ આગળ તમને।